ગલીનો વાત જ નહીં ભાઈ, લોકશાહી છે, લોકશાહીમાં બધું હાલે ભાઈ, લોકશાહી હોય ને તો લોકશાહીમાં બધું ચાલે. આજે ને લોકોને દબાવવાનું કામ છે, આ લોકોને દબાવવાનું કામ કરો છો. 5 વર્ષ તમે શું કર્યું? મને જવાબ આપો. તમે મને જવાબ આપો. લઈને આવો તો લઈને કેવી આવ્યા? લીસ્ટ હતું તો લઈને આવો. પહેલા પછી ઉભા થાઓ. પહેલા લઈને આવો. અને એક વાત એવી છે, એવું નથી કે ભાજપ વાળા કોંગ્રેસ છે અને કોંગ્રેસ વાળા તો પહેલા કોંગ્રેસ નથી, એવું નથી. એવી પાર્ટી છે ને આવી પાર્ટી છે, પણ મત તમારું છે તો તમને આપવાનું છે, તો અમને કોંગ્રેસને બી નથી આપવું અને ભાજપને બી નથી આપવું. નમસ્કાર, તમે જે જોયું એ તો ખાલી ટ્રેલર હતું. પિક્ચર આખું હું તમને બતાડવાનો છું. આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તા બેય સામસામે આવી ગયા છે. દર 5 વર્ષે જ્યારે પ્રજાને આંગણે ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો આવતા હોય છે, પહોંચતા હોય છે, ત્યાં કંઈક આવા દ્રશ્યો મળ્યા. દ્રશ્યો શું કામ મળ્યા? કારણ કે ભાજપ અને કોંગ્રેસ બેયના ઉમેદવારોએ પ્રજાની સેવા કરવી છે. આ સેવા કરવા જતાં કેવા કેવા ખેલ કરવા પડે છે તેનો આ એક વિડીયો છે, જેમાં કોંગ્રેસના સભ્યો, સુરતનો આ વિસ્તાર છે, વોર્ડ નંબર 25, જે લિંબાયત ઉધના યાર્ડ તરીકે જાણવામાં આવે છે, તે ત્યાંનું આ દ્રશ્ય છે, જ્યાં કોંગ્રેસના નેતાઓ સભા કરી રહ્યા હતા. ત્યાં ભાજપના એક કાર્યકર્તા આવે છે, સાથે સાથે થોડા બાળકોને લઈને આવે છે, જેમણે ભાજપનો ખેસ ધારણ કર્યો છે. અને ત્યારબાદ તેમણે આ રંગમાં ભંગ પાડવાની કોશિશ કરી છે, અથવા તો પછી તેમણે પોતાનો પક્ષ મૂક્યો છે, કારણ કે હજી તો લોકશાહી છે આપણા દેશમાં. ટૂંકમાં કોંગ્રેસના નેતાઓ જ્યાં સભા કરી રહ્યા હતા ત્યાં ભાજપના કાર્યકર્તા આવે છે ને બંને પછી વચ્ચે જે દ્રશ્યો સર્જાય છે તે તમે ધ્યાનથી જુઓ, કારણ કે આવા હજી દ્રશ્યો 26 તારીખ સુધી આપણને જોતા મળવાના છે. સાથે સાથે આમાં તમે અને હું, એટલે કે જે જનતા છે, જે મતદાન કરવાના છે, તેઓ તેમાં તેમનો શું ભાગ છે તે પણ તમને આ વિડીયોમાં જોવા મળશે. ટૂંકમાં આ વિડીયો જ્યારે ચાલી રહ્યો છે તેમાં લગભગ થોડા મિનિટો પછી એક બહેન આવે છે, જે જનતાનો અવાજ બનીને આવે છે, ને તેમણે બંને પક્ષ માટે જે કહ્યું તે ખૂબ મહત્વનું હતું. તેમણે એ જ કહ્યું કે સત્તા આવતા બંને જે જનતાની સેવા કરવા માગે છે તે લોકો દેખાશે નહીં. ટૂંકમાં હવે આખો વિડીયો જુઓ. આ વિડીયોમાં થોડું વચ્ચે મરાઠી પણ છે, કારણ કે આ વિડીયો જ્યાં છે ત્યાં મરાઠી ભાષી લોકો ખૂબ વધારે છે, અને ઉમેદવારોમાં પણ આમ આદમી પાર્ટી હોય, કોંગ્રેસ હોય અને ભાજપ હોય, તમામ લોકોએ મરાઠી ઉમેદવારોને ઉતાર્યા છે આ સીટ પર. અને હવે આ વિડીયો જુઓ ને ત્યારબાદ તમે નક્કી કરો કે કોણ સાચું કોણ ખોટું, અને જનતા તરીકે તમે શું વિચારો છો. પણ અહીં મીટિંગ કરવા આવ્યા છે, અમને અમારી વાત મૂકવાનો પૂરો અધિકાર છે. મીટિંગનો કઈ પ્રોબ્લેમ નથી. ના આ ભાઈ મારા દુશ્મન છે, ના કોંગ્રેસ પાર્ટી મારી દુશ્મન છે. પણ બેન હલકાબેન, તમે અત્યારે વોટિંગ માંગવા આવ્યા, પણ તમે સમાજની સેવા તો કરો. મને તમારા હાથમાં સત્તા નથી. નહીં એવું નહીં, પણ ખાલી ચૂંટાઈને જ આ લોકો. અરે પણ 5 વર્ષ જે આ લોકો होतं आहे कॉर्पोरेटરમાં त्याचं विचारणा. मग आता जे काही बाकी राहील ते आम्ही करतो, आम्ही करायला तयार आहे. કમલેશભાઈ, લોકશાહીના હિસાબથી બધાનો અધિકાર છે મીટિંગ કરવાનો. તમને રિક્વેસ્ટ કરું છું, અમને અમારી વાત માંડવા દો. 5 વર્ષ તમે આવ્યા ભાઈ ભાઈ જય શ્રી રામ, જય શ્રી રામ. जो मग माहिती तरी तुम्ही यार विचारताय, तुम्ही काम करलं तर सांगा ना. बाकीचे कुठे बीजेपीला कॉर्पोरेट विचार, जो बाजूમાં दारू अड्डा चालतात ना, ते बाईकून चालव. सर्व बनलेले महिला मंडळाला सगळी यांना विचारा की यांच्या कॉर्पोरेटरांच्या ऑफिसच्या बाजूमध्ये दारूचे अड्डेचे चालतात, कोणाचे गासेरवाणी चालतात. आणि हा भाऊ सांगतोय की आम्ही आम्ही यांचं काम केलंय. समजते अगदी. अरे 2 नंबर दारू के अड्डे चलाने में तुम्हें लोगों ने काम किया है. बीजेपी आपके कॉर्पोरेटर क्लब पोपट के ऑफिस के बगल में दारू के अड्डे चलते, वो उनको सुनना नहीं है. भाई इनका विकास दारू बेचने वाले से लेके गुनाखोरी से लेके सड़कों पे हुए मदर गिराने से यही विकास किया है. और ये भाई जितना बोल रहा है कि अगले 5 साल आप कहाँ थे,
तो मैं पूछ रहा हूँ इनके कॉर्पोरेटर कहाँ थे? आप कहाँ थे जब सड़कों पे दारू बेची जाती है? तब आप कहाँ थे? आपके कॉर्पोरेटर कहाँ थे? હમણાં આવ્યા તો કામ કરે છે સત્તામાં તમે કર્યો છો જવાબ આપો મને આ ગુંડાગર્દી પર ઉતરી આવ્યા ગુંડાગર્દી પર આ તમે એ 5 વર્ષ તમે શું કર્યું મને જવાબ આપો તમે મને જવાબ આપો લઈને આવો તો લઈને કેથી આવ્યા લીસ હતું તો લઈને આવો મેં નકા છે ઉભા થાઓ પેલા લઈને આવો તમે કોઠડી ગઈ નથી તમે કોઈ गुंडागर्दी आची हे पाय लोकशाहीमध्ये सगळ्यांना बोलायचा अधिकार आहे हे पार्टीचा विरोध करायचा वेगळी गोष्ट आहे चुनाव आयोगच्या हिसाबाने विरोधच आहे हा विरोध आहे हा विरोध आहे विरोध છે ને વિરોધ નો કરાય આ વસ્તુનો નહીં કરાય બોલ દે 2 મિનિટ 2 મિનિટ રિલેક્સ રેકોર્ડિંગ ચાલુ 2 મિનિટ હેલો બધા ખાલી 2 મિનિટ સાંભળો બસ 2 મિનિટ અને મરાઠીમાં બોલું તો મરાઠીમાં ખાનદેશીમાં જ બોલું એક વાત એવી છે કે વિક્રમ પોપટે 5 વર્ષમાં કંઈ કર્યું નથી અને સંગીતાબેન કે બધા પૂરા ક્યાં છે મેન મુદ્દો એ છે આ લોકો વોટિંગ માટે બધા વિસ્તારમાં ફરે છે કે ભાઈ વોટિંગ અમને આપો કોંગ્રેસ વાળા કે છે ભાજપ વાળા કે છે પછી સત્તા એ લોકોના હાથમાં આવી જાય તો એ લોકોને મદનપુરા દેખાતું નથી એમ કેમ થાય છે બેન કામ નહીં શું કામ શું નહીં થયું છે મદનપુરામાં પહેલી વાત એ છે ખાલી આરસીસીની વાત છે આરસીસીની વાત છે આરસીસી ભાઈ, પ્રોસેસમાં છે પ્રોસેસમાં છે આરસીસી શાંતિ રાખો. ફાઇલ બતાવી દો આરસીસી પ્રોસેસમાં છે આ બધાના એટલે અમારે તમારા મીટિંગમાં અમને કોઈ પ્રોબ્લેમ નથી મીટિંગ કરો છો ભાજપ કે નહીં કરો છો ભાજપ 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 हेलो 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 1 મિનિટ 2 मिनिटं माझी गोष्ट ऐकून घ्या सगळ्यांनी. चला पोरांनो बोला जय श्रीराम जय श्रीराम. બોલે છે બાઈને માઈક આપો ભાઈ બોલે છે બોલો બાઈને માઈક આપો અને એક વાત એવી છે એવું નથી કે ભાજપ અલગ કંપની છે અને કોંગ્રેસ વાળા તો પેલા કોંગ્રેસ નથી એવું નથી એની પાર્ટી છે ને આવી પાર્ટી છે પણ મત તમારું છે તો તમને આપવાનું છે તો અમને કોંગ્રેસને બી નથી આપવું અને ભાજપને બી નથી આપવું ચાલો અમારી એક કરવાનું છે અમને ચુનાવમાં કરવાની છે તમને મીટિંગમાં આપો મદનપુરા કે અંબિકાનગર હોય અમે આટલું કામ કરીએ છીએ તો અમને તમે 100 ને 200 વોટિંગ કરીએ છીએ એ જિમ્મેદારી અમારી અમે લેખિતમાં આપવા તૈયાર છે. લાવો કાગળ પેન લાવો કે અમને સત્તામાં લાવશે ને 5 વર્ષ કોર્પોરેટર કઈ રહીશું નહીં ને આપે 17 વર્ષ તમને સત્તા આપી તમે કઈ નહીં કર્યું દેશના વિકાસ અરે પણ વાત છે 30 વર્ષ શું કર્યું આ લોકો વર્ષ આપી છે 17 વર્ષ મોદી 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 સત્તા આપી છે ये ना एजेंडा हाथ से निकाल रहे ये बात तो गलत है ये बात तो गलत है મીટિંગ કરો મીટિંગ हाँ तो આ વિરોધ જ છે તમારો તમે પક્ષનું કામ કરો છો लोकांचे रेशन कार्ड सुद्धा बंद केले આવો लोकांचे रेशन कार्ड सुद्धा ना. बंद केले बघ काही ज्यांचे 2-2 प्लॉट आहे ते जर फ्री मध्ये राशन घेतात तर ते ओरिजिनल हकदार आहेत त्यांना आम्ही काय द्यायचं ते समस्या आपल्याला आहे नाही ते ही समस्या आहे काही ही समस्या नाही हे बघ अरे ते आई जो पास केल्यावर सुद्धा लोकांचे रेशन कार्ड ही मेन समस्या आहे ताई साहेब
जर आम्ही 2-3 प्लॉटवाल्यांना फ्रीमध्ये रेशन देऊ नाही, सरकार जनरल लोकांना काय देईल? नाही. या खोट्या खबरी सगळ्या. अरे ज्याचं भाड्याचं घर आहे त्याला सुद्धा राशन भेटत नाही. हा गरीबारीचे भाई लोकशाहीचे गलीनो वाचत नाही भाई લોકશાહીમાં બધું હાલે ભાઈ લોકશાહી હોય ને તો લોકશાહીમાં બધું ચાલે આજે ને લોકોને દબાવવાનું કામ છે આ લોકોને દબાવવાનું કામ કરો છો તમે જે લોકો બોલવા આવે છે ને એને દબાવવાનું કામ કરો છો બીજું કઈ નહીં कमलेशभाई आम्ही निघून जायला तयार आहे आम्हाला आमची मीटिंग करून द्या लोकशाहीमध्ये सवाल अधिकार आहे तुम्ही आमच्या घरानंतर तुमच्या भाजपची मीटिंग करा आम्ही थोडं म्हणतो घाई म्हणतो આ વસ્તુ મતદારને દબાવવાનું કામ છે આ प्रकारे मतदारांना बघायचे आम्ही सगळे काम देऊन देतो तुमचे जे कामं डोक्याला असतील ते सगळे कामं मी करून द्यायला तयार आहे. हा लिहून पण देऊ आणि लिहून देऊ तुम्ही लिहून द्याल आणि मी लिहून देते, मी काही लांब राहत नाही. हे पाय एक कायदेदरची बात नाहीये एक कायदे आणि आहे ना मला कोण नाही ओळखत. हे पाय कोणालाही विचारून घ्यायचो की काम काय करेल कोणालाही विचारून घ्यायचे काम काय करेल तुम्ही काय काम कराल ते सांगा या मीटिंगसाठी मी स्वतः भारतीय जनता पार्टीचा कार्यकर्ता आहे होतो बरोबर आहे परंतु आज अंबिका नगरचा विषय मला शेवट 5 वर्षापासून माहीत आहे अंबिका नगरसाठी या विषयासाठी इथं डेव्हलपमेंटसाठी रस्त्यासाठी आरसीसी रोडसाठी ड्रेनेजसाठी करण सोडणे आणि त्याचे तुमची बरोबर मित्रमंडळ पूर्ण टीम विस्ताराची लोकांना किती त्यांच्याकडे जात होते तरी सुद्धा तुमचा यत्न होता झालं नाही पण आता फक्त एक मीटिंग होऊनही देऊ म्हणजे हे विरोध आहे विरोध प्रदर्शन आहे तुम्हाला जर नाही करायचं असेल काही हरकत नाही तुम्हाला मीटिंग नाही करू द्यायची असेल काही हरकत नाही तुम्हाला आणखी 5 वर्ष तुम्हाला वाट पाहायची असेल तर वाट पाहून घ्या काही हरकत नाही व्हिडिओ बंद कर मेहरबानी करी व्हिडिओ बंद कर द्या तुम्ही उभा करताय तर meeting होऊन द्या ना. आम्ही करत आहे आम्हाला कोणाशी मतलब नाही आम्ही काय म्हणतोय तुम्हाला इतका विश्वास आहे ना मला मोबाईल बंद करा रे कोणी पाहिजे नाही आमले तुम्हाला इतका विश्वास आहे ना माझी मत आहे 1 मिनिट माईक तर द्या मोबाईल चालू करायच्या 1 मिनिट माईक द्या सांगा तुम्ही आम्ही ऐकताय जाणार नाहीये अरे आम्हाला वोटर नाही द्यायचं कोणाला मदत दादा सगळे सांगतात कोणी येत नाही कोणी येत नाही सगळे सांगतात 2 मिनिटं थांबा 2 मिनिटं 2 मिनिटं ऐकलं काय बोला ऐकलं पाहिजे कोणी बोला नाही म्हणतो बरोबर 2 मिनिटं आम्हाला कोणाला वोटर द्यायचं नाही कारण की माहिती आहे का निवडल्यानंतर कोणी कोणाला ओळखत नाही माझं एकच म्हणणं आहे आम्हाला कोणाला वोट द्यायचं नाही आमच्या गलीमध्ये मिटिंग होणार नाही आम्ही जो गॅरंटी घेईन आम्हालाही देऊ नका भाजपालाही देऊ नका आम आदमी पार्टीलाही देऊ नका आहे तुमच्या ताकद तुम्ही करून दाखवा तुमच्याकडे क्षमता आहे तर तुम्ही करून दाखवा रिझल्टच्या दिवशी माहीत पडायला पाहिजे अंबिका नगरचा रहिवाशांनी पूर्ण विरोध केला आहे तर त्यांना ते कळायला पाहिजे आणि ते माय सोसायटीचा प्रॉब्लेम आहे माय सोसायटीचा स्वतः एक प्रॉब्लेम आहे तुम्ही सांगता हे बघा तुम्हाला गली आहे ना ऐका बोलो ऐका मी तुम्ही केलं बोला माझं काय ना बीजेपी बनवला माहिती आहे पहिले मला म्हणणं काय मी एकच अरे पण नाही ही वस्तू गलत आहे नाही बीजेपी आहे ना मग असं नाही करायला पाहिजे ना ऐका मी सांगतो तुम्ही कसं अंबिका नगरच्या रहिवाशांची आणि 5 वर्षांमध्ये पण त्याचा काही निकाल लागला भारतीय जनता पार्टीचे उमेदवार अरे मी काय सांगतो ऐका मी बात
चालतोय मी काय म्हणतो ते ऐकून घ्या. कॅमेरा चालू करून काय भेटत मला? अरे ते तरच समजेल त्यांना तरच ते तरच समजेल दुसरं काहीच नाही. ऐका मीटिंग कोणाची होणार? ऐका मी आहे ना तुम्हाला पुरावा धावतो